હરિરાયજીની વાણી છે. હરિરાયજી કહે જોઈ ગાવે સુજસ ભાગ્ય. યમુનાજીના ગુણગાન ગાવ એની તો મહત્તા છે, પણ એ ગવડાવવામાં નિમિત્ત બનો ને એ તો સૌભાગ્યશાળી છે. જ્યારે આ બધા મનોરથી થઈ અને આ બધું સમાયોજન થયું તો તમારા નિમિત્તે કેટલાના મુખમાં યમુનાજીનું નામ ગયું. તો આ યમુના પાન કરાયાનું પુણ્ય જ છે. જલ હોય તો મુખથી અને નામ હોય તો કર્ણથી, પણ તમે યમુના પાન કરાયા છે, આનું પુણ્ય દરેક મનોરથીને પ્રાપ્ત થશે. આ સૌભાગ્યની વાત છે. આ હરિરાયજીની વાણી છે. જોઈ ગાવે સુજસ ભાગ્ય તિનકે और ये ही जग में सार कहत बारंबार सबन के आधार धन निर्धनन के. ये ही जग में सार. તમારા સંસારમાં તમે જે કાંઈ પણ કર્મો કર્યા અને તમે 60 વર્ષના થયા, 70 ના થયા, 80 ના થયા, 90 ના થયા, જો તમને કોઈ પૂછે તમારા જીવનનો સાર શું નીકળ્યો, તમે કહેશો કાંઈ સાર નથી આ સંસારમાં. છેલ્લે આપણે તો આ નિસાદાર નાખીએ ને. અનુભવી લોકોને પૂછો કે આ સંસારનો સાર શું, તો એક જ વાત, કાંઈ સાર નથી. આ કરી કરીને લોકો માટે ખપી ગયા, તોય કોઈ કાંઈ કહેતું નથી, તોય લોકોના નિંદા ને લોકોના આ જ બધું સાંભળવાનું, ટીકા ટિપ્પણીઓ જ સાંભળવાનું, કાંઈ કોઈના માટે કરવાનું કાંઈ સાર. લોકો એમ કે ને, કારણ કે બધાએ અનુભવ્યું છે. સંસાર માટે ઘસાઈ ઘસાઈને ખપાઈ જશો ને તોય કોઈ બે સારા શબ્દો કહેવા આવવાનું નથી, કોઈ સાર નહીં. પણ ઠાકોરજી માટે રંચક સેવા કરી દેશો ને તોય ઠાકોરજી જીવનભર યાદ રાખશે અને કૃપાનું ફળ તમારા સુધી પહોંચાડશે. આ જ ફરક છે. માણસ અને ભગવાનમાં ફરક એટલો, માણસ સામેવાળામાં 1000 ગુણ હોય ને તો એકાદ અવગુણ ગોતી એની જોડે સંબંધ તોડવાની જ ફિરાકમાં ફરતો હોય. ક્યાંકથી તમે વિચાર્યું ના હોય, પેલો ખોટું લગાડીને બેઠો હોય. લો ને આટલા બધા મળ્યા પણ જય શ્રી કૃષ્ણ ન કીધું. જુઓ ને કેટલો અહંકાર. પણ પેલાને ભીડમાં ના દેખાયા તમે, એને કલ્પના ન હોય ને આ ખોટું લગાડીને બેઠા હોય. માણસનો સ્વભાવ 1000 ગુણોની વચ્ચે એક અવગુણ ગોતીને પણ સંબંધ તોડી દે. અને ભગવાનનો સ્વભાવ કયો, લાખો દુર્ગુણોની વચ્ચે પણ એક ગુણ ગોતી અને ઠાકોરજી તમારા પર કૃપા કરી દે છે, તમારી જોડે સંબંધ તોડી દે. પૂતનામાં 1000 અવગુણ વિષપાન કરાવે, ઠાકોરજીએ કયો ગુણ ગોત્યો? અરે આણે તો માં જેવી ક્રિયા કરી અને એને માની ગતિ ભગવાને આપી દીધી. શિશુપાલે 100 ગાળો આપી, ભગવાને શું વિચાર કર્યો? તે 100 વાર મને યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કરી દો. આ ભગવાનનો સ્વભાવ. 1000 અવગુણોની વચ્ચે પણ એક ગુણ ગોતી અને પ્રભુ કૃપા કરે, આ ઠાકોરજીનો સ્વભાવ. જીવ 1000 ગુણોમાં અવગુણ ગોતી લે છે, ભગવાન 1000 અવગુણોમાં એક ગુણ ગોતી લે છે. તો યમુનાજી કહે યહી જગ મેં સાર. એટલે આ જીવનનો સાર કઈ હોય, વ્યક્તિ તરીકે ભલે જન્મ લીધો, જાઓ ત્યારે વૈષ્ણવ તરીકે જજો. જ્યારે દુનિયામાં આવ્યા ત્યારે વ્યક્તિ બનીને જન્મ્યા, પણ દુનિયા છોડો ને તો આ એક વૈષ્ણવ જઈ રહ્યા છે એમ ગામવાળા કહેવા જોઈએ. તમને એક વ્યક્તિ તરીકે તમે તમારી ઓળખાણ ન હોવી જોઈએ. તમારો જન્મ વ્યક્તિ તરીકે, તમારું મૃત્યુ વૈષ્ણવ તરીકે અને તમારી ગતિ વ્રજભક્ત તરીકે થવી જોઈએ. કે એક વ્રજભક્ત જેમ લીલામાં પ્રાપ્ત થાય એ ગતિ આપણી હોવી જોઈએ. તો આ 3 શબ્દોને યાદ રાખજો. જન્મ વ્યક્તિ તરીકે, મૃત્યુ વૈષ્ણવ તરીકે અને આપણી ગતિ વ્રજભક્ત તરીકે. તો શ્રી યમુનાજી કેવા છે? શ્રી યમુનાજી જગ મેં સાર, યહી જગ મેં સાર. જગમાં સાર રૂપે શ્રી યમુનાજી છે, એનું નામ છે. અને કહ્યું શ્યામ સુખ ધામ જહાં નામ નિષદિના પ્રાણપતિ આય હિ અમે બસે. જોઈ ગાવે સુજસ ભાગ્ય તિનકે યહી જગ મેં સાર પર કહત વારંવાર. હરિરાયજી કહે હું વારંવાર કહું છું, તું જે આ બધું પકડવા દોડી રહ્યો છે એ કોઈના હાથમાં પકડાયું નથી. અને હું તો એટલે જ કહું, ભેગું કરેલું એને જ માનવું જે ભેગું આવવાનું હોય, બાકી ભેગું કરેલું ગણાય જ નહીં.
આપણે આજ સુધી આપણા જીવનને ખપાવીને, વાપરીને, ખર્ચીને જે ભેગું કર્યું એ ભેગું આવવાનું છે. હા, આ મનોરથ ભેગું આવશે, આ યમુનાજીના 41 પદ ભેગા આવશે, આ યમુનાજીના નામ ભેગા આવશે, આ વૈષ્ણવને લેવડાવેલો મહાપ્રસાદ ભેગો આવશે, આ બેસાડેલી કથા ભેગી આવશે. બાકી જે કંઈ પણ ભેગું કર્યું એ ભેગું આવવાનું છે. ચિંતન કરજો. ભોગ કેટલો મોટો આપ્યો છે આ ભેગું કરવામાં. તમે જે ભેગું કર્યું છે બહુ જ સસ્તું છે, કારણ કે કિંમત તમે બહુ મોટી ચૂકવી છે. તમારા જીવનના ભોગે તમે ભેગું કર્યું છે, બહુ મોટી કિંમત તમે આપી છે. આ એમને નથી આવ્યું. જીવનના કેટલા મહિનાઓ, કેટલા કલાકો જે તમને તમારા જીવન માટે મળ્યા હતા, તમે વસ્તુ ભેગી કરવા માટે ખર્ચી નાખ્યા છે. વિચાર કરજો. સાર શું નીકળ્યો જીવનમાં? શું સાથે આવશે? સાર એ જ છે જે સાથે આવવાનું હોય. બાકી જે મૂકીને જવાનું હોય એ બધો ભાર છે. સાથે આવવાનું હોય એ જ સાર છે. તો યહી જગ में सार कहत वारंवार और सबन के आधार धन निर्धनन के. આ બધાનો આધાર કોણ? તો કે શ્રી યમુનાજી. આ હૃદયનું કમળ ક્યારે ખીલે? કમળ ક્યારે ખીલે? બે વસ્તુ જોઈએ. એક જળનો આધાર અને સૂર્યનો પ્રકાશ. એમ પ્રત્યેક વૈષ્ણવનું હૃદય કમળ ત્યારે જ ખીલે છે જ્યારે સૂર્ય રૂપ વલ્લભના જ્ઞાનનો પ્રકાશ હોય અને યમુનાજીની કૃપાનો આધાર હોય. ત્યારે ભક્તના હૃદય કમળ ખીલે તો શ્યામ સુંદર રૂપી ભમરો આવીને એમાં બિરાજમાન થાય. સબન કે આધાર और ધન નિર્ધનન કે. ધનવાનનું ધન નથી કહ્યું, કારણ કે ધનવાનને ધનની કિંમત ના હોય. એમ થાય કે આટલા ખર્ચાઈ ગયા તો ખર્ચાઈ ગયા, આટલા ખોવાઈ ગયા તો ખોવાઈ ગયા, આટલા વપરાઈ ગયા તો વપરાઈ ગયા. પણ નિર્ધન, ધન નિર્ધનન કે. નિર્ધન માટે એક એક પાઉન્ડ બહુ કિંમતી. એમ થાય કે ના ચાલીને જતા રહીશું, ખર્ચવું નથી. અરે આજે ભૂખ્યા રહી જઈશું, વાપરવું નથી. કેવું એક એક પાઉન્ડ નિર્ધન વ્યક્તિ બચાવે. એમ યમુનાજીના નામ નિર્ધન કે ધન છે. ભગવદીઓએ આ એક એક નામને વાપરવા નથી, સંગ્રહિત કરવા છે. ઘણીવાર ભગવાનનું નામ આપણે વાપરી નાખીએ. કઈ રીતે? આજ સુધી કરેલા યમનાષ્ટક હે યમુનાજી ચરણોમાં ધરું, મારા દીકરાના લગ્ન થઈ જાય. તો યમનાષ્ટક વપરાઈ ગયા. આજ સુધીના કરેલી સેવા હે ઠાકોરજી, એ સેવાના ફળ રૂપે મને આ કરી દે, સેવા વપરાઈ ગઈ. ઘણી વાર લૌકિક મેળવવા માટે ભેગું કરેલું અલૌકિક ખર્ચી નાખતા હોઈએ છીએ, પણ એ પાછું નથી આવવાનું. અને જે મેળવ્યું છે રહેવાનું નથી. ખર્ચેલું અલૌકિક પાછું નહીં આવે, અને જે મેળવેલું લૌકિક છે એ કાયમ માટે તમારી પાસે રહેવાનું જ નથી. આ તો બંને હાથથી લૂંટાવી દીધું. બંને હાથ તો લૂંટી ગયું ને. જે કાયમ માટે મળ્યું હતું એને વાપરી નાખ્યું, અને જે કાયમ રહેવાનું નથી એને મેળવવા માટેનો પ્રયાસ કર્યો. અને એટલા માટે વૈષ્ણવ ધન નિર્ધનન કે. જેમ નિર્ધન માટે એક એક પેની મહત્વની હોય છે, એમ વૈષ્ણવ માટે યમુનાજીનું એક એક નામ એટલું જ કિંમતી છે. લોભી કામી નારી પ્યારી જીમી, લોભી પ્રિય જીમી દામ, તિમી રઘુનાથ નિરંતર લાગહુ મોહી રામ. તુલસીદાસજી પણ કહ્યું ને, એક કામીને જેમ સ્ત્રી પ્રિય હોય, એક લોભીને જેમ ધન પ્રિય હોય, હે ભગવાન તું મને એવો પ્રિય લાગે. એની આસક્તિ સદા એમાં હોય, એની આંખો સદા એમાં જ એને જ ગોતતી હોય. એમ પ્રભુ તારા માટે એવો પ્રેમ મને થાય કે બધામાં હું તને ગોતતો રહું. હવેલીમાં ઠાકોરજી આગળ બેઠા હોઈએ ત્યારે મન ઠાકોરજીમાં નથી લાગતું, તો સંસારમાં કામ કરતા કરતા શું મન પ્રભુમાં લાગશે? કોઈ કે અંત સમયમાં, છેલ્લા સમયે હોસ્પિટલના ખાટલામાં હશો, ડોક્ટરો ઇન્જેક્શન મારતા હશે, 2-4 બાટલાઓ ચડતા હશે, ઓક્સિજન મુખમાં હશે, શું એ સમયે પ્રભુ યાદ આવે એની ગેરંટી ખરી? હવેલીમાં ઠાકોરજીની સામે બેઠા છો ત્યારે પણ મન એનામાં નથી, તો શું હોસ્પિટલના ખાટલામાં મન એનામાં જશે?
સંભવ નથી. અને એટલા માટે જ્યારે પ્રભુ વ્યવસ્થા આપે ને ત્યારે એને હૃદયમાં વસાવી લેજો. અનુકૂળતા હોય, હવેલીમાં બેઠા, ઘરે સેવામાં બેઠા, માળા પહેરવતા, ત્યારે હૃદયને એના નામથી ભરતા રહેજો. એક પણ ચૂકી ન જાઓ. હજી 5 મિનિટ છે, લાવ ને એક માળા થઈ જશે. આવું થાય? આપણને જોબમાં કેમ થાય? હજી કલાક નીકળે એમ છે, ચલો કલાકનું હજી ઓવર ટાઈમ કરી લઉં તો એટલા મળી જાય. એમ થાય કે હજી તો ઓફિસે જવાની હજી 5 મિનિટની વાર, આટલામાં તો એક માળા થઈ જાય, એક યમનાષ્ટક થઈ જશે. આમ સમયની વ્યસ્તતામાં ભગવદ નામ ચુરાવતા તમને આવડે છે? ઝડપતા તમને આવડે છે? ફ્રી થઈને કરીશું એ તો ક્યારે કરીશું? આજ આપાધાપીના જીવનમાં તકો ગોતતા શીખો. 10 મિનિટ છે ને, 10 મિનિટમાં એક યમનાષ્ટક તો થઈ જાય. એવું નહીં વિચારું ના શાંતિથી કલાકનો ટાઈમ મળશે ત્યારે પલાંઠી વાળી મંદિરમાં બેસીને પાઠ કરી, એવો તો ક્યારે ટાઈમ આવવાનો? આ ભાગા દોડીમાં સમય કાળના ચક્રમાંથી અને કાળના મુખમાંથી ભગવદ નામ ઝડપી લેતા શીખી લેવા. જો આપણે ઘણીવાર સંસારના આપી ધાપીમાં કાળ પોતાના મુખમાં આપણને ઝડપી લે છે, અને આપણે તો કાળના મુખમાંથી ભગવદ નામ ઝડપતા શીખવા. કે તક છે, અવસર છે, 10 મિનિટ છે, 5 મિનિટ છે, અહીંયા હવેલી પાસેથી નીકળું છું, લાવ દંડવત કરતો જાઉં. હરી બેચન દધી બેચનતા હરી મિલે એક પંથ દો કાજ. કોઈ ભલે એમ કે આ તો જો શાક લેવા આવેલા દર્શન કરતા ગયા, અલે ભલે દર્શન કરતા તો ગયા. દર્શન માટે જ્યારે નીકળીશું ત્યારે શ્રેષ્ઠ છે, પણ ભલે કામ માટે નીકળ્યા હતા અને રામને મળતા ગયા. આજ તો આપણી સમજદારી છે, આજ તો આપણી સમય સૂચકતા છે. અવસર મળ્યો ને. આ ગોપીજનો પણ શું કરે છે? માળા કરવાનો એમને સમય નથી. ગોપીઓ બ્રજમાં બહુ વ્યસ્ત છે, સ્વયં દહીં દૂધ વેચવા આખો દિવસ નીકળે છે. પણ ગોપીઓ કેવા છે? પણ મનની વૃત્તિ વ્યાપારની નથી, ઠાકોરજીના ચરણાર વિંદમાં છે મનની વૃત્તિ. તો ચેતસ્તત પ્રવણમ થયેલું છે સેવા. અને મહિલો ભૂલી જાય. કોઈ મોહન લો હરીને વેચવા ચાલી. ગોવાલણ આપણે ત્યાં ગાતા હોય છે ને કે ગોપી જયારે નીકળે છે અને દધી લઈને નીકળે ને હરીને વેચવા ચાલી. આપણે ત્યાં તો ભગવતીઓ ગાયું પણ છે, જે નરસિંહ મહેતા આદિના પ્રભાતિયાઓમાં ગવાય છે. અનેક પ્રકારના એવા ભજનો આપણે ત્યાં છે કે જ્યારે ગોપી ચિત્ત પ્રભુમાં છે તો ભલે સંસારના કામે નીકળ્યા હો, પણ ભગવાનને મળવાનો અવસર મળ્યો હોય ને તો મળીને જ જજો. ભગવત નામ લેવાની તક મળી હોય તો તક લઈ લેજો. વૈષ્ણવને ભગવત સ્મરણ કરવાનો મોકો મળે તો જય શ્રી કૃષ્ણ કરીને જ જવું. આપણે સંસારમાં ભગવાન શોધવો છે. એટલે ભગવાનના ધામમાં જઈ ક્યારે અવસર મળે? કેટલા દિવસ? વ્રજમાં જઈને 10 દિવસ રહી આવશો, પણ 355 દિવસ તો તમારે ઘરે જ રહેવાનું છે. આ જ સંસારના કાર્યોમાં જ રહેવાનું છે. અને એટલા માટે ચતુરાઈ એ છે કે એમાં પ્રભુને શોધી લો. અહીંયા યમુનાજીના સંબંધ કે આધાર ધન નિર્ધનન કે, અને લેત શ્રી યમને નામ દેત અભય પદદાન. યમુનાજીનું નામ કેવું છે? એક વાર યમુનાજીનું નામ લે, યમુનાજી દેત અભય પદદાન, નિર્ભયતા આપી. સમર્થનો આશ્રય કરશો ને તો નિર્ભયતા આવશે, અને અસમર્થના ભરોસે રહેશો તો આખું જીવન ચિંતામાં જ જશે, ભયમાં જ જશે. જે કહી ગયા હોય ને કે અમે બેઠા છીએ, તું કરજે, હું છું ને મને કહેજે, કહી ગયા હોય તો મનમાં તે મદદ તો કરશે ને, મદદ તો કરશે ને, ભય તો રહે જ છે. જેના વિશ્વાસે છીએ પણ એના પર વિશ્વાસ હોતો નથી. તો ઘણા કહી જાય અમે બેઠા છીએ ને, તકલીફ આવે પછી ખબર પડે કે આ તો બેઠા જ રહ્યા, ઉભા જ ના થયા. પેલો જ કહી ગયો હું બેઠો છું ને. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ બ્રજે.